ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्। ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। आ અષ્ટપાહુર નામનું અધ્યાત્મશાસ્ત્ર છે. એમાંનું પ્રથમ પાહુડ દર્શન પાહુડ, એની ગાથા 2 એમનો અર્થ ચાલે છે, એમની ટીકા ચાલે છે. વિષય એ છે કે સમ્યક દ્રષ્ટિ છે એના અંતરંગ પરિણામ તો સૂક્ષ્મ છે, પણ એમના બાહ્ય ચિહ્નો એના ઉપરથી આ સમ્યક દ્રષ્ટિ છે એમ કેમ ઓળખી શકાય. ફરીવાર, સમ્યક દ્રષ્ટિ ક્યારેક ચક્રવર્તી રાજા હોય, કોઈ ધનવાન પુરુષ પણ હોય, કે ધનવાન સ્ત્રી હોય, બાહ્યનો વૈભવ એવો હોય, આત્મા રૂપી એના ગુણો રૂપી, એની પર્યાયો રૂપી એનું સ્વસંવેદન એ બીજા જીવો માટે એ સ્વરૂપ પણ અરૂપી, જેને અનુભવ થાય એને એ પરિણામ વેદનયુક્ત, પણ અન્ય જીવને તો એનું વેદન નથી. આવા સમ્યક દૃષ્ટિને બાહ્યથી ઓળખવા માટે એનું લક્ષણ શું, એની સંજ્ઞા શું, એના ચિહ્ન શું, તો 5 વાત કરે છે. એક પ્રસમ, બીજું સંવેગ, અસ્થિથી કહો તો સંવેગ, નાસ્તિથી કહો તો નિર્વેગ, અનુકંપા અને આસ્તિક્ય. હવે એ 5 ચિહ્નો એનું વર્ણન કરે છે. એ વર્ણન, પ્રશમનું વર્ણન કરતાં પહેલાં અજ્ઞાની જીવને ગ્રહિત અને અગ્રહિત મિથ્યાત્વ હોય છે.
એ છે શ્રદ્ધા ગુણના પરિણામ. અને ચારિત્ર મોહમાં ચારે ચાર પ્રકારના કસાયો અને ચારે પ્રકારના કસાયોની ચાર ચાર ઇન્ટેન્સિટી એની વિદ્યમાનતા હોય છે. એટલે કે ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કસાય છે. એની ઇન્ટેન્સિટી અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન એ ચાર હોય છે. એટલે ચોકે ચોકે 16 કસાય થયા. તો અજ્ઞાની જીવને શ્રદ્ધા ગુણના વિપરીત પરિણામમાં ગ્રહિત અગ્રહિત મિથ્યાત્વનું જોર છે. અને અજ્ઞાન દશામાં આચરણ પણ વિપરીત છે. અને ચારિત્રના દોષમાં બાહ્યમાં સ્થૂળ દોષો જોવા મળે, જેવા કે 363 પાખંડ મતો, એનું શ્રદ્ધાન સાથે એનું આચરણ જોવા મળે. તો એ આચરણ છે એ મિથ્યા ચારિત્ર છે. કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર એ સંબંધીનું આચરણ એને મિથ્યા ચારિત્ર કહ્યું છે. જીવ જ્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે ત્યારે એના વિપરીત અભિપ્રાયો 363 પાખંડ મત સંબંધી એ ચાલ્યા જાય છે. એટલે ગ્રહિત મિથ્યાત્વ છૂટે છે અને અગ્રહિત મિથ્યાત્વ એટલે કે નવ તત્વની જે વિપરીત માન્યતા હતી એ માન્યતા સમ્યક થાય છે. આચરણ તરફથી જોવા જાઓ તો સમ્યક દ્રષ્ટિને 363 પાખંડ મત સંબંધીનું આચરણ હોતું નથી. અને ચારિત્ર ગુણના સૂક્ષ્મ પરિણામમાં જાઓ તો સમ્યક દ્રષ્ટિને આત્માના શુદ્ધ સ્વભાવમાં ગ્રહણ હોય છે. હવે પ્રસમ એ સમ્યક દ્રષ્ટિનું ચિહ્ન કહ્યું, સંજ્ઞા કહી કે લક્ષણ કહ્યું. એનો અર્થ અહીંયા દર્શાવ્યો છે કે છે સંવેગ, અનુકંપા અને આસ્તિક્ય પણ સમ્યક્ત્વના બાહ્ય ચિહ્નો છે. ત્યાં પ્રથમ પ્રશમ
લખ્યું છે અનંતાનુબંધી ક્રોધાદિ કસાયના ઉદયનો અભાવ. જો શરૂઆત ક્યાંથી કરી? ચારિત્ર મોહથી. ચારિત્ર મોહમાં તીવ્રમાં તીવ્ર કસાય કયો છે? તો કે અનંતાનુબંધી કસાય છે. તો કે છે અનંતાનુબંધી ક્રોધાદિક એટલે ક્રોધ, માન, માયા, લોભ, કસાયના ઉદયનો અભાવ તે પ્રશમ છે. એટલે પ્રશમનું લક્ષણ આચરણથી બતાવવું છે. પ્રશમ લક્ષણ કે સમ્યક દ્રષ્ટિના આચરણમાં શું જોવા મળે. તો કે છે કે અનંતાનુબંધી કસાય એનો અભાવ. એનો અર્થ એમ કે સમ્યક દ્રષ્ટિ જીવના પરિણામમાંથી અનંતાનુબંધી કસાય એ નીતરી ગયો છે, નષ્ટ થયો છે. તો કહે છે કે અનંતાનુબંધી ક્રોધાદિક એ કર્મની પ્રકૃતિનો ઉદય નથી. ઉદય નથી તો એમાં જોડાણ નથી. જોડાણ નથી તો એવું આચરણ નથી. હવે આગળ કહે છે તેના બાહ્ય ચિહ્નો. એટલે શું કહેવા માગે છે કે અનંતાનુબંધીના ક્રોધાદિક કસાય જો ઉત્પન્ન થતા ન હોય સમ્યક દ્રષ્ટિને, તો અમે બાહ્યમાં કઈ રીતે નક્કી કરી શકીએ કે આમને અનંતાનુબંધીના ક્રોધાદિ કસાયો નાશ પામ્યા છે? એના કયા આચરણ ઉપરથી ખબર પડે કે ક્રોધાદિ કસાયનો નાશ થયો છે? તો કહે છે કે તેના બાહ્ય ચિહ્નો. અનંતાનુબંધીનો કસાય નાશ પામ્યો છે, એમનો ઉદય નથી, તો એના બાહ્ય ચિહ્નો એટલે એમના આચરણના બાહ્ય ચિહ્નો જેવા કે સર્વથા એકાંત તત્વાર્થનું કથન કરવાવાળા, સર્વથા એકાંત તત્વનું કથન કરનારા, અન્ય મતોનું શ્રદ્ધાન. અન્ય મતમાં 363 મત લઈ શકો. અન્ય મતોનું શ્રદ્ધાન, બાહ્ય વેશમાં સત્યાત્પણાનું અભિમાન કરવું, અંદર ભાવ પલટો નથી થયો, વસ્ત્ર પરિવર્તન કર્યું છે, વસ્ત્ર પરિવર્તનના અભિમાનથી માને છે કે હું સાધુ છું, હું સંત છું, હું જ્ઞાની છું. સામાન્ય જન વસ્ત્ર પહેરે એ વસ્ત્રની જગ્યાએ કોઈએ વલકલના વસ્ત્ર ધારણ કર્યા, કોઈએ કેસરી વસ્ત્ર પહેર્યા, કોઈએ સફેદ વસ્ત્ર પહેર્યા, કોઈએ ચામડાના વસ્ત્રો પહેર્યા, અને કદાચ કોઈક વસ્ત્ર રહિત પણ થઈ ગયો, પણ અંદરનો અભિપ્રાય નથી બદલાણો. કોઈ એક વસ્ત્ર પહેર્યું, તો કહે છે કે એના વેશમાં આ વેશ બદલો એટલે એમ માનવા માંડ્યો કે અમારું તો સંત જેવું આચરણ છે,
પણ સંત કેવા કોને એનું ભાન નથી. અમે તો સાધુ થઈ ગયા, પણ સાધુનું સ્વરૂપ શું, દીક્ષાનું સ્વરૂપ શું એનું ભાન નથી. તો કે છે કે વેશમાં સત્યાત્પણાનું અભિમાન કરવું. પછી કે છે પર્યાયમાં એકાંતના કારણે આત્મબુદ્ધિથી અભિમાન તથા પ્રીતિ કરવી. એક પક્ષને પકડી લીધો, વસ્તુના સ્વરૂપને અનેકાંત સ્વીકાર્યું નહીં, તો વસ્તુના સ્વરૂપને સ્વીકારતો નથી. નિત્યને માને તો અનિત્યને ન માને, એકપણું માને તો અનેકપણું ન માને. એકાંતના કારણે આત્મબુદ્ધિથી અભિમાન તથા પ્રીતિ કરવી તે અનંતાનુબંધીનું કાર્ય છે. તો અનંતાનુબંધી કસાય જેને ગયો એનું આચરણ કેવું, તો કે 363 પાખંડ મત એ 363 પાખંડ મત ને અનુસરનારા મતો અને એના સ્થાનો ત્યાં ક્યારેય સમ્યક દ્રષ્ટિ જતા નથી. છ ડાળામાં એક પાઠ છે કે અન્ય મત છે અન્ય મતની પ્રશંસા કરવી એ પણ ગ્રહિત મિથ્યાત્વ છે. દાખલા તરીકે અત્યારે અન્ય મતના મોટા મોટા એ લોકોના મત અનુસારના મંદિરો, સભાખંડો કરોડો રૂપિયા ખર્ચીને વિશાળ જગ્યામાં બનાવે, તો કોઈ નામધારી જઈને એમ થાય કે જુઓ કેટલું સરસ મંદિર બનાવ્યું છે. એવું બોલવાનો ભાવ આવી જાય તો વ્યક્તપણે કે અવ્યક્તપણે પ્રશંસા કરી પાછો બોલે ખરો કે ભલે આપણે મતને માનતા ન હોઈએ તો એની સારી વાત લેવી જોઈએ. એવા જીવો માટે એક પ્રશ્ન છે કે સોનાની બોટલમાં ઝેર ભર્યું હોય અને કાચની શીશીમાં ઝેર ભર્યું હોય તો કયું ઝેર પીવાય? શીશીમાં ભરેલું કે સોનાની બોટલમાં, સોનાની શીશીમાં ભરેલું? તો કે બંને ઝેર છે, તને મારી નાખશે. જેને તું મંદિર કે અન્ય મતના જ્યાં ગ્રહિત અને અગ્રહિત મિથ્યાત્વનું પોષણ છે એ તો ઝેર છે. બાહ્ય લૌકિક ઝેર તો તારો એક ભવ નાશ કરે, પણ ગ્રહિત અગ્રહિત મિથ્યાત્વ
એને કારણે તો તને અનંત ભવ થાય. તો જ્યાં એની પ્રશંસાથી અનંત ભવો ઉત્પન્ન થતા હોય, જ્યાં ગ્રહિત અગ્રહિત મિથ્યાત્વનું પોષણ હોય, એ સ્થાનની બાહ્યમાં પણ પ્રશંસા કરવી, એવું લક્ષણ, એવું ચિહ્ન જ્ઞાનીના આચરણમાં જોવા નહીં મળે. કેમ? તો કે અનંતાનુબંધી કસાઈનો નાશ થયો છે. સમ્યક દર્શન પ્રાપ્ત થયું એ જ સમયે 363 પાખંડ મતોની માન્યતાઓ અને એ સંબંધીનું આચરણ જેમને છૂટી ગયું છે, કેટલા પ્રકારના દેવદેવીઓ છે એની સંખ્યા ગણી શકાય એવી નથી. નામધારી જૈનને ચોપડાનું પૂજન હોતું નથી. ચોપડો એટલે દિવાળીએ કરતા હોય છે ને ઘણા, જે પરિગ્રહનો હિસાબ કિતાબ રાખે એ ચોપડો. સતનું પૂજન હોય કે અસતનું પૂજન હોય, ઇન્ડિયામાં તો દિવાળીના બીજા જ દિવસે પહેલી જ એન્ટ્રી ખોટી પાડવાની હોય. ઘરમાં કે દુકાનમાં કે બિઝનેસમાં જેટલી કેશ બેલેન્સ હોય એના કરતાં વધુ ઓછી કેશ બેલેન્સ પહેલી જ એન્ટ્રીમાં ખેંચવાની હોય. ચોપડો એટલે પરિગ્રહનો હિસાબ કિતાબ રાખવો. પરિગ્રહને પાપ કીધું. પાપના હિસાબ કિતાબનો ચોપડો, એનું પાછું પૂજન કરે. સતનું પૂજન હોય કે અસતનું પૂજન હોય, જેનાથી સંસાર ઘટે એનું પૂજન હોય કે જેનાથી સંસાર વધે એનું પૂજન હોય, એનું ભાન નથી. ઘણા વળી લક્ષ્મીનું પૂજન કરે. લક્ષ્મી પોતે પરિગ્રહ. પરિગ્રહ એ પાપ, અને એનું પાછું પૂજન કરે. ક્યાંક નાળિયેર વધેરવાથી લાભ થઈ જતો હોય એવી માન્યતાઓ હોય. ક્યાંક સિંદૂરને તેલ ચડાઈ આવતો હોય. ક્યાંક સુખડી ચડાઈ આવતો હોય. ક્યાંક કુલેર વધારી આવતો હોય. ક્યાંક અણકોટ ધરી આવતો હોય. ક્યાંક વાક્ષેપ છાંટી આવતો હોય. આવું આચરણ સમ્યક દ્રષ્ટિને જોવા ન મળે. નામધારી જૈન હોય
પૂજન ગણેશનું કરતો હોય. એક ભાઈએ પૂછેલું કે ઘણા જૈનોના ઘરમાં ગણેશ હોય છે, તમારી શું માન્યતા છે? તો સામો પ્રશ્ન કર્યો, ગણેશ એ હિન્દુ ફિલોસોફી છે કે જૈન ફિલોસોફી છે? તો કે હિન્દુ ફિલોસોફી. તો કીધું હિન્દુ ફિલોસોફી અને જૈન ફિલોસોફી એક છે કે જુદી છે? તો કે જુદી છે. બંને વચ્ચે કેટલું અંતર છે ખ્યાલ છે? તો કે ના. મેં કીધું 180 ડિગ્રી. દેવ દેવીને માનતો હોય, નિવેદ કરી આવતો હોય, લિંગ પરણાવી આવતો હોય, ગંગામાં નાહવાથી પાપ ધોવાઈ જાય એવું માનતો હોય, કુંડમાં નાહવાથી પાપ ધોવાઈ જતા હોય એમ માનતો હોય, આત્માના પરિણામરૂપી, પાપરૂપના પરિણામરૂપી એ પરિણામ ઉત્પન્ન થાય આત્માની સત્તામાં, આત્માને પાણી સ્પર્શ ન કરે, પાણી આત્માને સ્પર્શ ન કરે, એ પાણીથી તારા પાપ ક્યાંથી ધોવાય? એવી માન્યતા સાથે કુંડ આદિમાં, ગંગા આદિમાં સ્નાન કરે, માન્યતા જ મિથ્યા. ત્યાં ઊભો રહીને મિથ્યાત્વને દ્રઢ કરે, પાપમાં વધારો કરે. તો કે આવા લક્ષણ જ્ઞાનીમાં જોવા ન મળે. અનંતાનુબંધી કસાય એ તો ચારિત્ર ગુણની દોષરૂપ પર્યાય છે. હવે ચારિત્ર ગુણની દોષરૂપ પર્યાયમાં બાહ્યમાં દેખાય એવું લક્ષણ તો શું કીધું? 363 એકાંત મતોની માન્યતા જોવા મળે. કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રની માન્યતા જોવા મળે. જે ધર્મના સ્થાનકો નથી એને ધર્મના સ્થાનકોમાં જે ધર્મના સ્થાનકો નથી એને ધર્મના સ્થાનક માનતો જોવા મળે. તો એ તો જ્ઞાની નથી. એને પ્રસમ લક્ષણ નથી. હવે આગળ કહે છે, મિથ્યા દ્રષ્ટિની જેમ વિકાર બુદ્ધિ પોતાને ઉત્પન્ન થાય તથા તે તેવો વિચાર કરે કે મેં પોતાના પરિણામોથી જે કર્મ બાંધ્યા હતા તે જ બુરું કરવાવાળા છે. શું કહે છે? કોઈ જીવો જ્ઞાનીનું બુરું કર્યું તો જ્ઞાનીને એવો ભાવ ના આવે કે હું એનું બુરું કરી નાખું. એવો ભાવ ના આવે. જ્ઞાનીને એવો ભાવ આવે કે મારા જ કર્મના ઉદય છે,
નિયમભૂત નિમિત્ત કોણ છે? તો કે નિયમભૂત નિમિત્ત તો મેં પૂર્વે બાંધેલા કર્મ છે, એ કર્મનો ઉદય છે, અને એ ઉદયના ફળ સ્વરૂપે મારું કોઈએ બુરું ઈચ્છું છે. તો જ્ઞાની પોતાના કરેલા ભાવોનું ફળ સમજી અને પરનું બુરું કરતાં રોકાઈને સ્વ તરફ વળી જાય છે. આવા લક્ષણ સમ્યક દૃષ્ટિમાં જોવા મળે. જેમ કે પૂજ્ય ગુરુદેવે પરિવર્તન કર્યું તો ઘણા સંપ્રદાયના જીવો પણ વિરોધમાં નોંધાણા, વિરોધ કરતા જોવા મળ્યા. ઘણા પોતાના ન્યૂઝપેપર બહાર પાડતા હોય તેમાં ખુલ્લેઆમ ગુરુદેવની વિરુદ્ધ લખે. એવા ન્યૂઝપેપર ગુરુદેવ પાસે આવે ગુરુદેવ વાંચીને એમ કે બચાડા જીવો અમારો વિરોધ ક્યાં કરે છે? આવા પરિણામે તો પોતાના આત્માનો વિરોધ છે. પાછા એવા જીવો એને જ્યારે એમ સમજાય કે આપણી ભૂલ છે અને ગુરુદેવ પાસે આવે ક્ષમા યાચના કરવા અને નીચે વળીને ક્ષમા યાચના કરવા જાય તો ગુરુદેવ એને અહીં બે ખભેથી જ આમ પકડી લે કે તો પરિણામ જૂના હતા એ ચાલ્યા ગયા. સામેના જીવનો સંકોચ તોડી નાખે. કોઈએ વિરોધ કર્યો હોય પછી સમજાય ગુરુદેવ પાસે આવતા પગ ન ચાલે, તેમ છતાં ગુરુદેવનો સ્વાધ્યાય સાંભળવા આવે છાના મુના પાછળ બેસી જાય. ગુરુદેવની નજર પડે તો ગુરુદેવ બોલે કે આ ફલાણા શેઠ આવ્યા લાગે છે ને આગળ બોલાવો. એનો સંકોચ દૂર કરી નાખે. ગુરુદેવે પરિવર્તન કર્યા પછી સ્થાનકમાં જઈને ક્યારેય પણ સ્વાધ્યાય આપ્યો નથી. નહીંતર એક સમય એવો આવી ગયો હતો કે વિરોધ તો સમાઈ ગયો, પણ હજારો જીવો ગુરુદેવની પાછળ ભક્તિભાવથી ગાંડા થયેલા હતા. અને કદાચ ગુરુદેવ સ્થાનકમાં ગયા હોત અને સ્વાધ્યાય આપ્યો હોત તો એમનો કોઈ વિરોધ ન કરી શકત. પણ સમ્યક દૃષ્ટિના અનંતાનુબંધી કસાઈ છૂટતા જે સ્થાનો એકાંતમતવાળા છે એ સ્થાનોમાં જ્ઞાનીઓ જોવા મળતા નથી.
હવે આગળ કહે છે, અનંતાનુબંધી વગર ચારિત્ર મોહની અન્ય પ્રકૃતિઓના ઉદયથી આરંભાદિક ક્રિયામાં હિંસાદિક થાય છે, તેને પણ ભલી જાણતા નથી. શું કહ્યું? કહ્યું તું એમ કે સમ્યક દ્રષ્ટિના બાહ્ય ચિહ્નોમાં અનંતાનુબંધીનો ક્રોધ, માન, માયા, લોભ એ તો નાશ પામ્યા. તેનું આચરણ કેવું? તો કે પોતાના નિમિત્તે પર જીવો પ્રત્યે કરુણાનો ભાવ છે. ક્રોધ, માન, માયા, લોભનો ભાવ નથી. અનંતાનુબંધીનો પ્રકાર તો છૂટી ગયો. ક્રોધમાં હિંસાનો પણ સમાવેશ છે કે પોતાના નિમિત્તે હિંસા આદિ હોતા નથી. હવે સમ્યક દ્રષ્ટિને અનંતાનુબંધી કસાઈ ગયો, પણ અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજોલન એ કસાય તો વિદ્યમાન છે. એ દોષ તો ચાલુ છે. એ દોષોને કારણે કોઈ હિંસાદિક કાર્ય થાય તો એવું થઈ શકે કે ન થઈ શકે? તો કે એવું થઈ શકે, પણ એનો લાંબો દોષ એટલા માટે નથી કે ચારિત્રની નબળાઈને કારણે થયેલો દોષ એને જ્ઞાની દોષ તરીકે સ્વીકારે છે. એ દોષ કરવા જેવો માનતા નથી. અમારો પુરુષાર્થ ઉપડે અને અમે એ દોષને પણ છોડી દઈએ. એક વાર જે જીવને સ્વાનુભૂતિ થઈ, જેમની દ્રષ્ટિ અને ઉપયોગ બહારથી પલટાઈને પોતાના ધ્રુવ સ્વભાવમાં તન્મય થઈ, ઉપયોગ તન્મય થયો, દ્રષ્ટિ પણ તન્મય થઈ, એવા જીવને જે અનંત ગુણોની શુદ્ધતા પ્રગટ થઈ, એમાં શ્રદ્ધાગુણ સમ્યક દર્શન રૂપ પરિણમો, જ્ઞાને સ્વપરનું યથાર્થ જ્ઞાન કર્યું, આચરણમાં સ્વમત શું ને પરમત શું એનું જેને અનુભવ સહિત વેદન થયું, એવા જીવોને ગ્રહિત કે અગ્રહિત મિથ્યાત્વ ઉત્પન્ન થાય એવા બાહ્ય નિમિત્તો અને એ સંબંધીનું આચરણ, તો કે એ સંબંધીનું આચરણ એને છૂટી જાય છે. પ્રશમમાં શું કહેવું છે? તો કે અનંતાનુબંધી કસાય જેને નીતરી ગયો છે. અનંતાનુબંધી કસાયનો દોષ જેને નષ્ટ થયો છે. અનંતાનુબંધીના કસાય નષ્ટ થયા હોવાથી એ સંબંધીનું બાહ્ય આચરણ જોવા મળતું નથી. અને જો એવું આચરણ જોવા મળે તો એ સમ્યક દ્રષ્ટિ નથી. હવે કે છે સંવેગ.
સંવેગ માટે કહે છે ધર્મમાં અને ધર્મના ફળમાં પરમ ઉત્સાહ હોવો તે સંવેગ છે. ધર્મ અને ધર્મના ફળ, ધર્મ અને ધર્મનું ફળ એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રગટતા. અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવાના બાહ્ય સાધનો સાચા દેવશાસ્ત્ર ગુરુની સ્થાપના. એ સાચા દેવશાસ્ત્ર ગુરુની સ્થાપનાનો જે ઉલ્લાસ, એને સંવેગ કહેવો છે. નિશ્ચયથી સંવેગ શું છે? તો કે જ્ઞાયક સ્વભાવના આશ્રયે ધર્મની પ્રગટતા થાય છે, જેની પરિણતિ ઉત્પન્ન થતાની સાથે ઉલ્લાસપૂર્વક, ઉત્સાહપૂર્વક, પુરુષાર્થપૂર્વક જ્ઞાયક સ્વભાવ તરફ દોડી જાય, એ નિશ્ચયથી સંવેગ છે. સવિકલ્પ દશામાં સાધર્મીઓ પ્રત્યે, ઉત્તમ મુમુક્ષુઓ પ્રત્યે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવાની ભાવનાવાળા જીવો પ્રત્યે કરુણા કરીને એમને ઉપદેશ આપવો અને એ જીવો વિતરાગ માર્ગ તરફ વળે અને વિતરાગ માર્ગ તરફ ટકી રહે, એના બાહ્ય સાધનો જીન મંદિર, સ્વાધ્યાય મંદિર, કૃત્રિમ અકૃત્રિમ ચૈત્યાલયો, ભગવાનના સમોસરણો, આગમો, આચાર્ય આદિના ચિત્રપટો વગેરેનું સ્થાપન થાય. રોજ એ ભાવ ટકાવી રાખવા માટે જીન મંદિરની રચના થાય, જીન પ્રતિમાનું સ્થાપન થાય, એના પંચકલ્યાણક થાય. નિયમિત જીવ જીન મંદિરમાં જઈને વિશ્વના પદાર્થો પ્રત્યે ઉદાસીન થઈને, વૈરાગવંત થઈને ભગવાનના સ્વરૂપનું દર્શન કરીને, ભગવાન તો પરિપૂર્ણ વિતરાગ છે, હું પણ વિતરાગતાનો અંશ પ્રગટાવું, એવા ભાવને જાગૃત કરીને શાસ્ત્રના આધારે, આગમોના આધારે અભ્યાસ કરીને વિપરીત અભિપ્રાયો, વિપરીત આચરણો, અન્ય મતની માન્યતાઓ એનો ત્યાગ કરે, એવી જીનવાણીને વંદન કરે, પોતાના અભિપ્રાયો પલટાવે, આવી ધર્મના કાર્યો એમાં જોડાય, એવા ગુણ, એવા લક્ષણ એનામાં દેખાય. જેમ ગુરુદેવે ગામે ગામ એમના નિમિત્તે મંદિરો થયા, સમોસરણો રચાણા, માનસસ્તંભ રચાણા, કૃત્રિમ અકૃત્રિમ ચૈત્યાલયો રચાણા, જીનવાણીઓની સ્થાપના થઈ, આચાર્યોના ચિત્રપટોની સ્થાપના થઈ. તો આ બધું આચરણ
બાહ્યમાં અનંતાનુબંધી કસાય દૂર થયો, સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું. તો સ્વરૂપાચરણ ચારિત્રના એ લક્ષણો છે કે આવું કાર્ય સવિકલ દશામાં જ્ઞાનીની ભૂમિકામાં આવું આચરણ જોવા મળે તો એ સમ્યક દૃષ્ટિ છે, સમય થયો છે. વિદેહ ક્ષેત્રના પ્રથમ તીર્થંકર શ્રી સિમંદર ભગવાનનો જય હો. વર્તમાન કાળે મોક્ષ માર્ગને ઉજાગર કરનાર શ્રી કુનકુંદાચાર્ય દેવનો જય હો. કુનકુંદાચાર્ય દેવના કેળાયત પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પૂજ્ય ગુરુદેવના શિષ્યોમાં શિરોમણી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટજીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.